નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. એવા વિદ્યાર્થી માટે છે જે વિદ્યાર્થી યુપીએસસી કે જીપીએસસી એક્ઝામની તૈયારી કરવાનું વિચારે છે, જે વિદ્યાર્થીનો કંઈક ને કંઈક ઉદ્દેશ આઈએસ કે આઈપીએસ ઓફિસર બનવાનો છે, અને એ વિદ્યાર્થીની મૂંઝવણ છે જે વિદ્યાર્થી જાણવા માંગે છે કે જેને આદર્શ આઈએસ આઈપીએસ ઓફિસર બનવું હોય, ખાલી એક્ઝામ પાસ કરવી નહીં પણ એક્ઝામ પાસ કરીને એક સારા દરજાના અધિકારી બનવું હોય, તો એવા અધિકારી બનવા માટે કયા કયા ગુણ આપણી અંદર હોવા જોઈએ એ માહિતી જણાવો. તો આ માહિતીની અંદર હું તમને એવા ગુણોની ઘણા અગત્યના જે ગુણ છે, સામાન્ય જે હશે તો જણાવી શકते, એની સિવાયના વધારે એવા કયા સારા ગુણ છે અને એ શા માટે હોવું જોઈએ એની હું ચર્ચા તમને આ વિડીયોની અંદર કરવાનો છું. માહિતીની શરૂઆત કરું એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં નવા છો, મહેમાન છો ચેનલના, તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. આપણે આ યુટ્યુબ ચેનલની અંદર બેઝિક જીએસની લેક્ચર, બેઝિક એક્ઝામ પ્રિપરેશન અને કઈ રીતે આપણે ફોર્મ ભરવા જોઈએ, કોઈ પણ ભરતી એક્ઝામ આવે તૈયારી કઈ રીતે જોઈએ એના રિલેટેડ આપણે માહિતી આપતા રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સૌથી પહેલા અને અગત્યના એક ગુણની. એ ગુણ જે છે એ છે વાંચવાનો ગુણ. જે પણ વ્યક્તિ એક સારા અધિકારી બનવા માંગે છે, એ અધિકારી જે બનશે એનામાં એક સૌથી સારો જે ગુણ હોવો પડે એ હોય વાંચવાનો ગુણ. વાત કરું યુપીએસસી એક્ઝામની તૈયારી કરતા હોય કે જીપીએસસી એક્ઝામની તૈયારી કરતા હોય, તમે કોઈ પણ અધિકારી બનશો તો તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ, માનો એક સિંગલ પોલિસી પણ બનાવી છે તો એના માટે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને વાંચવા પડશે. બીજું, કોઈ પણને મંજૂરી આપવી હશે તો મંજૂરી આપવા માટે તમારી પાસે ફાઇલ આવશે, પોલિસી આવશે, એ પણ તમારે ડિટેલમાં વાંચવી પડશે. કોઈ રિપોર્ટ આવશે, કોઈ સર્વે આવશે, કોઈ ડેટા આવશે, એ બધા તમારે વાંચવાના છે. વાંચીને એક યોગ્ય નિર્ણય લેવાનો છે. કાં તો પોલિસી બનાવવાની છે, કાં બનેલી પોલિસી છે એનું એનાલિસિસ કરવાનું છે, કાં તો કોઈ લાભ કે બેનિફિટ બીજા સુધી પહોંચાડવાનો છે. તમે ધ્યાનથી યુપીએસસી કે જીપીએસસી એક્ઝામને જો એનાલાઇઝ કરી છે તો તમે સમજી જ ગયા હશો. સામાન્ય બરાબર જે જીએસના સબ્જેક્ટ છે, જીએસના સબ્જેક્ટ હોય, વર્તમાન પ્રવાહ હોય, કરંટ અફેર હોય, જીસીઆરટી હોય કે એનસીઆરટી હોય, તમારે વાંચવાનું વધારે છે. બરાબર, એટલે સૌથી અગત્યનો ગુણ જે હોવો પડે, જે કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં છે, એ છે વાંચવાનો ગુણ. જો વાંચવાનો ગુણ તમારામાં હશે, બરાબર, તો એ તમને ના ખાલી પોસ્ટ અપાવશે સારી, પણ પોસ્ટની અંદર પણ સારી એવી બઢતી તમને અપાવશે. બીજું જે હું તમને જણાવવાનો છું જે નિયમ છે એ છે ડિસિપ્લિનનો, બરાબર, નિયમિતતાનો. તમે ખ્યાલ હશે ઘણા બધા વિદ્યાર્થી કોઈ આઈએસ આઈપીએસ ઓફિસરથી પ્રભાવિત થઈને બધી બુક્સ, બરાબર, બધું મટીરિયલ અથવા એનસીઆરટી, જીસીઆરટી બધું ભેગું કરીને મૂકી દીધું છે. 5 દિવસ, 1 મહિનો બધું બરાબર ચાલશે, બરાબર, જે જોશ હશે, ઉત્સાહ હશે એ બરાબર ચાલશે અને પછી ઠંડો પડી જશે. બરાબર, તો આની અંદર શું ઘટે છે? આની અંદર ઘટે છે નિયમિતતા. કોઈ પણ વિદ્યાર્થી હશે એ પોતાનું જે શેડ્યુલ હોય, ડેલી શેડ્યુલ જે ફોલો કરવાનું હોય, વાંચવાનું હોય, કંઈ કામ કરવાનું હોય, એ ડેલી નિયમિત રૂપથી જે શેડ્યુલ 99%, બરાબર, 1% આપણે રાખીએ છીએ, બરાબર, કોઈ ભગવાન નથી, 1%માં કંઈક ચેન્જીસ કે કંઈક થોડું ઘણું આગળ પાછળ, બાકી 99% એનું ડેલી શેડ્યુલ અને દરરોજ, બરાબર, વિથઆઉટ ફેલ, ક્યાં સુધી? જ્યાં સુધી ધારેલો લક્ષ્ય હાંસલ નથી થતો ત્યાં સુધી જે ફોલો કરતા હોય, બરાબર, એને સફળતા જરૂરથી મળે છે. બરાબર, ડિસિપ્લિન ઉપર છે કે ભાઈ મોટિવેશનને લીધે તમે આજે કે અઠવાડિયે તમે બહુ ખાસ એવું વાંચી લેશો, બરાબર, પણ જેવું એ મોટિવેશન શાંત થઈ જશે, બરાબર, એટલે વચ્ચે પાછો મહિના, 2 મહિના, 5 મહિનાનો ગેપ પડી જશે, ફરીથી સ્ટાર્ટ થશે, ફરીથી બંધ થઈ, એમાં સફળતા મળશે નહીં. આનું એક બેસ્ટ ઉદાહરણ છે. દાખલા તરીકે એવું માની લો 100 ફૂટ દાર કરવાથી અથવા કૂવો ખોદવાથી પાણી મળશે. હવે તમે વિચારો, એક વ્યક્તિ છે જે 10 અલગ અલગ જગ્યાએ 10 ફૂટ ખોદે છે, તો 100 ફૂટ તો એણે ખોદ્યું છે પણ એને પાણી મળશે નહીં. એક જ જગ્યાએ 100 ફૂટ ખોદશો, બરાબર, દાર કરશો કે કૂવો ખોદશો તો પાણી મળશે. સેમ વાત છે. ડેલી નિયમિત રૂપથી નિર્ધારિત કરેલા કલાક, અહીંયા હું 16 કલાક મતલબ 24 કલાક એટલું બધું કંઈ મહેનત કરવા નથી કહેતો, 8 જ કલાક, બરાબર. અને જે ખાસ કરીને નોકરી કરતા વિદ્યાર્થી છે એને હું માત્ર 4 કલાક જ કહું છું ડેલી. માત્ર 4 કલાક દરરોજ તમે આપો, 1 વર્ષની અંદર તમારી આખી પ્રિપરેશન કમ્પ્લીટ થઈ જશે અને તમને સફળતા મળશે, પણ દરરોજ, બરાબર, ક્વોલિટી હોવે. 4 કલાક જ ભલે આપો પણ 4 કલાકમાં એવી તૈયારી કરો કે જે બાકીના લોકોના 16 કલાક બરાબર હોય. તો એક છે નિયમિતતા. તમે જે ટાઈમ ટેબલ બનાવો છો તૈયારી કરવા માટે, એ ટાઈમ ટેબલ ફોલો કરો, બરાબર, અને કન્ટિન્યુઅસલી ફોલો કરો.
બરાબર, ડિસિપ્લિન હશે, નિયમિતતા હશે તમારામાં, તો તમને સફળતા મળવાથી કોઈ રોકી શકતું નથી. ત્રીજો અને એક મહત્વનો જે ગુણ છે, જે મારા મતે બહુ અગત્યનો છે, એ છે તટસ્થતા. ખાસ કરીને શરૂઆતમાં બધા વિદ્યાર્થી આની અંદર કુશળ નથી હોતા, બરાબર, નિપુણ નથી હોતા, પણ બાદમાં જેમ તૈયારી કરે છે, તૈયારીનો નેચર સમજે છે, તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોવો, બરાબર, સબ્જેક્ટ વાઇઝ, તો તમને ખ્યાલ આવશે જે વિદ્યાર્થી તટસ્થ હોય છે, બરાબર, રાજનીતિક બાબતમાં, ધર્મની બાબતમાં, સમાજની બાબતમાં, ભલે ગમે એ વર્ગથી આવતો હોય, ગમે એ ધર્મના હોય, પણ એ સમાજને એક સમાન દ્રષ્ટિએ જોતા હોય, જેની માનસિકતા ગ્લોબલ હોય, બરાબર, જે સ્વામી વિવેકાનંદ જેવા આદર્શોને લઈને ચાલતા હોય, બરાબર, આ માનસિકતાવાળા વિદ્યાર્થીઓના લખાણમાં એમનું એક અલગ કેરેક્ટર, એક લીડર કેરેક્ટર દેખાતું હોય છે, બરાબર. આ ગુણ એક સાથે નથી આવતો, કોઈનામાં એક સાથે નથી આવતો, ધીરે ધીરે આવે છે, પણ આ ગુણ તમારે કેળવવો જોઈએ. તટસ્થ વલણ, બરાબર, તે તમને ઘણો ઉપયોગી થશે એક્ઝામ પાસ કરવામાં. તે અને એક્ઝામ પાસ કરીને તમે કોઈ પણ જગ્યાએ જશો, બરાબર, તો લોકોને તમારે તમારી સાથે જોડવા પડશે, બરાબર. એમાં આ ગુણ સૌથી વધારે અગત્યનું કામ કરશે, જે તમને ઘણા બધા બેનિફિટ પ્રોવાઈડ કરશે, બરાબર. તમારી એક અલગ છાપ હશે. તમે ઘણા બધા અધિકારીને જોતા હશો કે જ્યારે જગ્યા છોડીને જાય, સામાન્ય ભલે કામ કરતા હોય, પણ લોકો રડતા હશે, ફૂલોથી એમનું સન્માન કરતા હશે, બરાબર, પગે લાગતા હશે. આવું બધું શા માટે કરે છે? કારણ કે એ લોકોએ ખાલી જોબ નથી કરી, એ લોકોએ પોતાની અંદર જેટલું પણ આપી શકે છે લોકો માટે બધું આપ્યું છે, અને એની સાથે જોડાયેલો આ ગુણ છે, જે તમને ખાસ બેનિફિટ આપશે. ચોથો અને અગત્યનો જે ગુણ છે, બરાબર, એ છે કે એને નિષ્ફળતાનો ડર નથી. કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યા હો, જીપીએસસીની તૈયારી કરી રહ્યા હો, 1 વર્ષથી તૈયારી કરી રહ્યા હો કે 2 વર્ષથી તૈયારી કરી રહ્યા હો, એક્ઝામ આવશે, એક્ઝામ આપશો, એક્ઝામમાં સફળતા મળશે નહીં, બરાબર, નિષ્ફળતા મળશે. પણ એ નિષ્ફળતા તમારા મનોબળને રોકી ના શકવું પડે, બરાબર. નિષ્ફળતા તમારા લક્ષ્યથી તમને ભયભીત ના કરવું જોઈએ. જેને એવા વિદ્યાર્થી કે જેની ઉપર નિષ્ફળતા કોઈ અસર કરતી નથી, સફળતા મળવાની જ છે, બરાબર, એનો એક સમય હશે, બરાબર, એનો એક સમય હશે, બરાબર. યાદ રાખો, આંબો તમે ગમે એ સિઝનમાં વાવો, પણ એમાં કેરી ઉનાળે જ આવશે, બરાબર. ઉનાળે પરિપક્વ થશે ત્યારે કેરી આવે છે, ફળ આવે છે. એ જ મુજબ તમારી તૈયારી ભલે ચાલુ જ છે, પણ તૈયારીમાં પહેલી જ એક્ઝામ આપીને પહેલી જ એક્ઝામમાં પાસ થઈ જાઓ, બરાબર, તમારી તૈયારી હશે તો થઈ જશો, પણ પાસ નથી થતા તો એ નિષ્ફળતા તમને હેરાન કરવી જોઈએ નહીં. અને આ હું શા માટે આને ભારદેના ગુણને ફોકસ કરું છું, એનું કારણ છે. એનું મુખ્યત્વે કારણ આપણે એવું સમજો કે જે વિદ્યાર્થી, બરાબર, જે પહેલેથી એકેડેમિકમાં, મતલબ સ્કૂલિંગ કોલેજમાં બહુ સારા રેન્ક લાવતા હોય, બરાબર. સ્કૂલ કોલેજની એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામ બંને અલગ હોય છે, બરાબર. તો સ્કૂલમાં તમારું પરફોર્મન્સ સારું હોય, તમે જે રીતે વાંચતા હો એ રીતે વાંચીને સારું તમે માર્ક્સ લાવી શકતા હો, પણ એવા સેમ માર્ક્સ તમારા બાકીની કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે એવું જરૂરી નહીં, બરાબર. તો નિષ્ફળતા તમને અસર કરવી જોઈએ નહીં. અને છેલ્લો અને મહત્વનો જે છે, બરાબર, એ છે લક્ષ્યને હાંસલ કરવાનું જનૂન, બરાબર. આ એક સૌથી વધારે અગત્યનું છે. આને હું વિલ પાવર કહું છું, ઈચ્છા શક્તિ વાળો વિલ પાવર. શા માટે અગત્યનું છે એ જણાવો. માની લો કોઈ પણ વિદ્યાર્થી છે, બરાબર, આપણે એવા છેલ્લા 2000 વિદ્યાર્થી જ લઈ લઈએ, જે વિદ્યાર્થીના ઇન્ટરવ્યુ થાય છે. હવે જે વિદ્યાર્થી 5 માર્ક્સ ઇન્ટરવ્યુમાં રહી ગયો હશે, અને એ વિદ્યાર્થી જેને 5 માર્ક્સ વધારે આવ્યા છે અને જેને જોબ મળવાની છે, બરાબર, એ બંને વિદ્યાર્થીમાં ફરક શું હશે? તો ફરક હશે ઈચ્છા શક્તિનો, વિલ પાવરનો, કે એને એના લક્ષ્યને હાંસલ કરવા માટે કોઈ દિવસ, બરાબર, ઘડિયાળ નહીં જોઈએ કે અત્યારે વાગ્યા છે કેટલા, બરાબર, એને ઘડિયાળ નહીં જોઈએ હોય, એને વાર તહેવાર નહીં જોયા હોય, એને પોતાનું મિત્રો, બરાબર, કોઈ જલસા કરતા હશે, ભાઈઓ કોઈ મોજ શોખ કરતા હશે, બરાબર, એની સામે નહીં જોયું. નિયમિત રૂપે જ્યાં સુધી લક્ષ્યની હાંસલ નથી થતું, બરાબર, ત્યાં સુધી બધું મારા માટે ગૌણ છે, બરાબર. આવી રીતે જેને મહેનત કરી હોય એને સફળતા અવશ્યથી મળે છે. તો આ સૌથી વધારે અગત્યના ગુણ છે, બરાબર. હવે સામાન્ય ગુણોની પણ ચર્ચા કરી, બરાબર. નકર એવું થશે કે તમે તૈયારી કરતા હશો, એમાં આમાં એકાદ ગુણ આવ્યા છે, બીજા નહીં આવે. તો સારા ગુણના અંદર વાત કરું તો બેઝિકલી જે ગુણની જરૂર છે એમાં છે કે તમારા અક્ષર સારા હોવા જોઈએ. બીજું, તમે જે લખો છો એમાં તમારી જે પ્રેઝન્ટેશન છે, બરાબર, લખવાની જે પદ્ધતિ છે, બરાબર, રિપ્રેઝેન્ટ કરવાનું, બરાબર, આન્સર શીટમાં તમે કેવું લખો છો એ યોગ્ય હોવું જોઈએ. તમારા આન્સરની અંદર ફ્લો હોવો જોઈએ, બરાબર. તમે જે પણ આન્સર લખતા હો એક ગૃઢ અંદર તમારે બાબત હોય એ રજૂ કરેલી તમારી હોવી પડે. રિવિઝન તમે ટાઈમસર કરતા હોવો જોઈએ, અને પ્રેક્ટિસ, બરાબર. આ બધા કોમન ગુણ છે જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીમાં હોય છે, કોમન ગુણ. અને આની સિવાયના મેં તમને જે 5 ગુણ કીધા છે, એમાંથી જેટલા પણ ગુણ તમારામાં વધારે હોય એટલું સારું, અને ના હોય તો એને તમે કેળવી પણ શકો છો. અને કોઈ ગુણમાં તમને વધારે માહિતી જોતી તો પણ તમે કમેન્ટ કરજો, તો એ ગુણ કઈ રીતે કેળવી શકાય એની પણ હું તમને પ્રેક્ટિસ જણાવી, બરાબર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને સફળતા મળે
એકદમ સરળતાથી એવા પ્રયાસો સતત IS લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબના માધ્યમથી અને સેમિનારના માધ્યમથી કરતા હોય છે. બરાબર, આવા જ નિયમિત રૂપથી અપડેટ મેળવવા તમે એકેડમીના ઘણા બધા સેમિનાર હોય છે, અલગ અલગ રીઝનમાં આપણે કરીએ છીએ, તો એમાં તમે અવશ્ય જોડાવો. બરાબર, તો તમારા કોઈ પણ પર્સનલી ડાઉટ હોય તો પણ સોલ્વ થશે. આમ તમારા કોઈ પણ હજી પણ ડાઉટ હોય એક્ઝામ પ્રિપરેશનને લઈને તો વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી એટલી જ છે. નવા લેક્ચરમાં નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ.